નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ। દેશની અંદર આર્થિક સુધારા હતી અને આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરી હતી, બરાબર છે। કઈ કઈ બાબતે 1991 પછીના આર્થિક સુધારા, નવી નીતિ, આર્થિક નીતિ ઘડવામાં આવી, તેમાં કઈ કઈ બાબતના અનુલક્ષીને સુધારા કરવાના હતા તે જોયું હતું। એમાં 3 બાબતના ખાસ સુધારા કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। એમાંનું પહેલું છે ઉદારીકરણ। તો ઉદારીકરણની વાત કરીએ તો રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થાની અંદર દેશની અર્થવ્યવસ્થા કેવી હતી? તો કે રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થા હતી અને આ રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં જે ખાનગી સાહસ છે એ ખાનગી સાહસની અંદર વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્ર્ય આવે, ખાનગી સાહસ વધે, બરાબર છે। વ્યક્તિગત નિર્ણયોનું શું આવે? સ્વાતંત્ર્ય આવે। બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે। કેના નિર્ણયો? બજાર પરિબળોના દ્વારા આર્થિક નિર્ણયોનો શું વધે? વ્યાપ વધે અને રાજ્ય હસ્તક્ષેપ ઘટે। તેને શું કહેવાય? ઉદારીકરણ કહેવાય। એક ગુણમાં તમને પૂછાય ઉદારીકરણ એટલે શું, તો તમે લખી શકતા હોવા જોઈએ। તો કે રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થાની અંદર ખાનગી સાહસ એટલે ખાનગી ક્ષેત્ર જે આવે છે ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોમાં સ્વાતંત્ર્ય મળે, વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય કરતો હોવો જોઈએ, એમાં સ્વતંત્રતા મળે। બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધવો જોઈએ। બજારના જે પરિબળો છે એને લીધે જ આર્થિક નિર્ણયો છે એ લેવાના થાય, બરાબર છે। એનો વ્યાપ વધવો જોઈએ એટલે બને એટલા એ ફેલાવા જોઈએ અને એમાંથી રાજ્યનો હસ્તક્ષેપ ઘટવો જોઈએ, એટલે કે આ બધી બાબતમાંથી રાજ્યનો જે હસ્તક્ષેપ હતો, અંકુશ હતો, એ ઘટવો જોઈએ। તેને શું કહેવાય? ઉદારીકરણ કહેવાય છે। ક્લિયર? આગળ વધીએ। ભારતના મિશ્ર તંત્રમાં, ભારતનું અર્થતંત્ર કેવું હતું? મિશ્ર તંત્ર હતું। તો ભારતના મિશ્ર તંત્રમાં રાજ્યના જે અંકુશો છે એ અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં, કેમ કે રાજ્યના અંકુશો હતા દેશ ઉપર, બરાબર છે, એ અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત જે ક્ષેત્ર છે એ ક્ષેત્રના સ્વીકારને શું કહેવાય? તો કે ઉદારીકરણ કહેવાય। ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રમાં, કેમ કે અહીંયા કીધું ખાનગી અને બજાર પરિબળો, બરાબર છે, એ ખાનગી અને બજાર આધારિત જે ક્ષેત્ર છે એનો સ્વીકાર કરવામાં આવે તેને શું કહેવાય? ઉદારીકરણ કહેવાય, બરાબર છે। ઉદારીકરણમાં કોનો સમાવેશ થાય છે? કે જેમાં અર્થતંત્ર પરના રાજ્યના અંકુશો ઘટતા જાય છે। ઉદારીકરણમાં શું થાય? અર્થતંત્ર પર જે રાજ્યના અંકુશો હતા, દેશના અર્થતંત્ર છે એમાં રાજ્યના અંકુશો ઘટતા જાય છે। આ પહેલી બાબત। બીજી કહે છે કે આર્થિક નિર્ણયોની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બજારના માંગ પુરવઠામાં પરિબળોની અસર વધતી જાય। આર્થિક નિર્ણયોની પ્રક્રિયા કેના આધારિત કરવાની છે? તો કે બજારના પરિબળો આધારિત, બરાબર છે। એ બજાર પરિબળો છે એ બજારના પરિબળો આધારે બજારમાં જે માંગ અને પુરવઠો છે એ માંગ અને પુરવઠોના આધારે અસર વધતી જાય। કેની? આર્થિક નિર્ણયોની, એટલે કે જે વસ્તુની જે કિંમત છે ને એ કેના આધારે નક્કી થાય? માંગ અને પુરવઠા દ્વારા નક્કી થવી જોઈએ, એવું કહેવા માંગે, બરાબર છે। ત્રીજું છે તબક્કાવાર, એટલે એક પછી એક, બરાબર છે। તબક્કાવાર જાહેર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય છે। જે સરકારના જાહેર ક્ષેત્રો છે એમાં કોને? તો કે ખાનગી ક્ષેત્રને ધીમે ધીમે એક પછી એક તબક્કામાં પ્રવેશવા દેવામાં આવે છે। પહેલા તબક્કામાં, પછી બીજા, પછી ત્રીજા, ચોથા, એ રીતે તબક્કાવાર એને પ્રવેશવા દેવામાં આવે, બરાબર છે। ચોથું છે જે દેશના ઉદ્યોગો છે એ ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કેમ કે દેશમાં વિદેશી કંપનીઓ આવવાની છે, બરાબર છે, એ વિદેશી કંપની આવવાની છે એટલે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું જે ખાસ જે નીતિગત રક્ષણ હતું ને એ નીતિગત રક્ષણ છે એ ક્રમશઃ શું થાય? તો કે ઘટતું જાય છે અને એટલે કે રાજ્ય છે એ દેશના ઉદ્યોગો અને વિદેશી ઉદ્યોગો બાબતે કેવો થઈ જાય? તટસ્થ થઈ જાય। કેમ કે શું કામ તટસ્થ? કેમ કે જે દેશના ઉદ્યોગો છે ને દીકરા, એ દેશના ઉદ્યોગોએ વિદેશી ઉદ્યોગો સામે પોતાની જાતે જ રક્ષણ મેળવવાનું છે, બરાબર છે। એટલે લડાઈ ઝઘડો નથી થવાનો, પણ એક પછી એક હરીફાઈ કરે છે, એમાં જાતે જ રક્ષણ મેળવવાનું છે, એટલા માટે રાજ્ય એમાં શું બની જાય છે? તટસ્થ, એનો કોઈ હસ્તક્ષેપ રહેતો નથી। ક્લિયર? આગળ વધીએ। ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, બરાબર છે, આ પ્રશ્ન તમને 3 ગુણમાં કે 5 ગુણની અંદર પૂછાય છે પરીક્ષાની અંદર। ઉદારીકરણની પ્રક્રિયા જોઈએ તો ભારતમાં આર્થિક ઉદારીકરણ તબક્કાવાર છે એ અમલમાં આવ્યું। આર્થિક ઉદારીકરણ જે છે એ તબક્કાવાર એક પછી એક તબક્કામાં શું આવ્યું? અમલમાં આવ્યું, બરાબર છે। જ્યારે પ્રથમ દેશના
ઉત્પાદકો, જેમાં શું છે કે રાજ્ય શું કર્યું, પ્રથમ શું તો કે દેશના ઉત્પાદકો, ત્યાર પછી મૂડીરોકાણકર્તાઓ માટે નિયમો હળવા કર્યા અને પછી વિદેશી રોકાણકારો માટે પ્રવેશની છૂટ આપી. પ્રથમ તો કોને છૂટ આપી તો કે દેશના ઉત્પાદકો પહેલાં, પછી કે મૂડીરોકાણકર્તા માટે નિયમો હળવા કર્યા કે દેશમાં જે મૂડીરોકાણ કરવા માગે છે દેશના લોકો અથવા વિદેશના લોકો એને મૂડીરોકાણના જે નિયમો હતા એ નિયમોમાં હળવાશ આપી. ત્યાર પછી જે વિદેશી રોકાણકારો છે એ વિદેશી રોકાણકારો માટે શું કરી, પ્રવેશની છૂટ આપી. ક્લિયર દીકરાઓ? તેવી જ રીતે આર્થિક ક્ષેત્રો પણ વ્યૂહાત્મક રીતે નિયંત્રણ મુક્ત થયા. આર્થિક ક્ષેત્રો છે, દેશના આર્થિક ક્ષેત્રો છે ને એને પણ શું કર્યા, વ્યૂહાત્મક નિર્ણયોમાંથી મુક્ત કર્યા. દાખલા તરીકે પહેલાં વપરાશના ક્ષેત્રો છે એ મુક્ત કરવામાં આવ્યા, બરાબર છે, અને પછી જાહેર સેવાના અને પછી નાણાં બજારો છે એ મુક્ત કરાયો. એટલે કે શું કહે છે, આર્થિક ક્ષેત્રો પણ વ્યૂહાત્મક રીતે મુક્ત કરાયા, નિર્ણય મુક્ત. પણ કઈ રીતે એમાં કીધું, પહેલાં વપરાશના ક્ષેત્રો હતા એ મુક્ત થયા, પછી જાહેર સેવાના અને પછી નાણાં બજારને મુક્ત કરાયું. ક્લિયર? આગળ વધીએ. આર્થિક નીતિઓનું પરિવર્તન કે જેને ઘણા આર્થિક સુધારા કહે છે. દેશમાં જે આર્થિક નીતિઓનું પરિવર્તન કરવામાં આવ્યું ને એને ઘણા શું કહે છે, આર્થિક સુધારા કહે છે, બરાબર છે. તેનો અમલ કરવા માટે આર્થિક કાયદાઓમાં પરિવર્તન કર્યું. એટલે કે આર્થિક જે નીતિઓ છે એના પરિવર્તન માટે આર્થિક સુધારા કર્યા અને એના અમલ માટે, આર્થિક સુધારાના અમલ માટે જે દેશના આર્થિક કાયદા છે ને એમાં પરિવર્તન કરવું પડ્યું છે, બરાબર છે. આગળ વાત કરીએ. એમાં ભારતની જે સાંસદ છે એ સાંસદે આ માટે શું કર્યું તો કે તબક્કાવાર કાયદાઓમાં પરિવર્તન કર્યા. ભારતની સાંસદે કાયદામાં શું કર્યા, તબક્કાવાર પરિવર્તન. એમાં પહેલું છે MRTP એક્ટ, એટલે મોનોપોલીઝ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ. એ 1969નો કાયદો હતો. એને કોમ્પિટિશન એક્ટ 2002માં એને બદલવામાં આવ્યો. એટલે MRTP એક્ટને શું કર્યું, કોમ્પિટિશન એક્ટ બનાવવામાં આવ્યો. શું કામે? કેમ કે વિદેશી કંપનીઓ પણ ભારતમાં હવે આવી એટલે કોમ્પિટિશન વધે, એટલે કોમ્પિટિશન એક્ટ નામ આપવામાં આવ્યું. એક્ટ એટલે કાયદો, બરાબર છે. બીજું છે ફેરામાંથી રેગ્યુલેશન શબ્દ હટાવ્યો. ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફેરામાંથી શું કર્યું, રેગ્યુલેશન શબ્દને હટાવી દીધો. એને આરની જગ્યાએ શું મૂક્યો, એમ, એટલે કે મેનેજમેન્ટ શબ્દ મુકાયો. એટલે ફેરાનું સ્થાન કોણે લીધું, ફેમાએ લીધું. પહેલાં શું હતું, નિયમન હતું શબ્દ, રેગ્યુલેશન નિયમન કરતું હતું. હવે શું કરશે તો કે મેનેજમેન્ટ કરશે, બરાબર છે. એટલે ફેરાનું સ્થાન કોણે લીધું, ફેમાએ લીધું. ક્લિયર? ત્રીજું, ઔદ્યોગિક નીતિમાં મોટા પાયે છે એ પરિવર્તન કરાયું. દેશની જે ઔદ્યોગિક નીતિ છે ને એમાં મોટા પાયે પરિવર્તન કર્યું, બરાબર છે. જ્યાં જાહેર ક્ષેત્રના જે આરક્ષિત ઉદ્યોગો હતા એને 3 કરવામાં આવ્યા, ઘટાડીને કેટલા કર્યા, 3 કર્યા. અને નાના પાયાના જે ઉદ્યોગો છે એને માટે મૂડીરોકાણની મર્યાદામાં શું કર્યો, વધારો કરાયો. કેમ કે મૂડીરોકાણ એ ઓછું પહેલાં કરી શકતું હતું, હવે વધારે કરી શકશે. એટલે મૂડીરોકાણની મર્યાદા હતી પહેલાં, હવે એમાં શું કર્યો, વધારો કરાયો. જેથી નવીનીકરણ પાછળ ખર્ચ કરી શકાય. કંઈક નવું કરવું હોય તો એની પાછળ ખર્ચ થઈ શકે, એટલા માટે આવું કર્યું. ચોથી બાબત છે કે વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા કેવી બની, સરળ બની. વિદેશમાં મૂડીરોકાણ કરવું હોય તો એની પ્રક્રિયા સરળ બની ગઈ અને ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં શું કર્યું, રોકાણ માટે આપમેળે જે પરવાનગી છે એ પરવાનગીની જોગવાઈ કરવામાં આવે. આર્થિક ક્ષેત્રો જે ઘણા બધા આર્થિક ક્ષેત્રો છે દેશમાં એમાં રોકાણ માટે આપમેળે જ, એટલે સરકારે જ પરવાનગી આપી દીધી કે બીજા આર્થિક ક્ષેત્રોની અંદર પણ તમે રોકાણ કરી શકશો. આ ચોથો મુદ્દો. પાંચમો શું છે કે દેશની જે રાજકોષીય નીતિ, વ્યાપાર નીતિ અને આયાત નિકાસની જે નીતિ છે એના દ્વારા રાજ્ય શું કર્યું તો કે બજાર પરિબળોને આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં વધારે મહત્વ આપ્યું. શું કર્યું 3 નીતિમાં કે રાજ્ય બજાર પરિબળો આધારિત જે આર્થિક નિર્ણયો લેવાય છે ને એની પ્રક્રિયામાં વધારે મહત્વ આપ્યું. કે બજારના જે નિર્ણયો લેવાય એ મહત્વના, એમાં વધારે મહત્વ મળ્યું. અને જે સબસિડી ખર્ચ મળતો હતો એ સબસિડી ખર્ચમાં ઘટાડો કર્યો. આયાત નિકાસ પરવાની નીતિ છે એ હળવી કરાય અને હુંડિયામણનો દર છે એ મુક્ત બનાવાયો. 3 બાબત બીજી કઈ કહે છે કે સબસિડી ખર્ચ જે આપવામાં આવતું એમાં ઘટાડો કર્યો, બરાબર છે. ત્રીજું કર્યું, બીજું શું કર્યું તો કે આયાત નિકાસની જે પરવાનગી છે એ પરવાનગી હળવી કરાય અને હુંડિયામણનો દર છે એ વધુ મુક્ત કર્યો. ક્લિયર? આ 3 બાબત ઉપર ખ્યાલ આવી જાય છે કે ઉદારીકરણની પ્રક્રિયા કઈ રીતે છે,
બરાબર છે. તો અહીં ઉદારીકરણનો જે બેટા પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે. નવા પ્રશ્ન સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.